લખપત તાલુકાના ઘડોલી ગામે પંજોરા પીરની પેઢી ઉજવવામાં લખપત તાલુકા ઘડોલી ગામે પંજોરા પીરની પેઢી ઉજવવામાં આવી હતી અને કહેવાય છે કે આ ઘડોલી ગામ એટલે કોમી એકતા અને ભાઈચારાનો એક નમૂનારૂપ ભાગ છે। દર વર્ષે મહા મહિનાના પહેલા બુધવારે આ પંજોરા પીર સ્થાનક ઉપર પેઢી કરવામાં આવે, જેમાં સમગ્ર ગામના સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો ભેગા મળી એક જ પંગતમાં બેસી મહાપ્રસાદ લે અને સામાજિક સદભાવનાના દર્શન થાય છે। અને ગામના દરેક સમાજના વડીલો અને યુવાનો, ગામમાં કોઈપણ સમાજ કે ધર્મનો કાર્યક્રમ હોય તો સમગ્ર ગ્રામજનો ભેગા થઈ ધામધૂમથી ઉજવે છે। ત્યારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા પીરને ચાદર ચડાવવામાં આવે છે। વડીલોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા ગામની અંદર જ્યારે પણ પંજોરા પીરની પેઢી હોય ત્યારે આખા ગામને ફરતે સૂતરના તાંતણે દોરા બાંધવામાં આવતા, અત્યારે પંજોરા પીરને ચાદર અને ધજા ચડાવવામાં આવે છે અને મહાપ્રસાદ થાય છે। જ્યારે આ કાર્યક્રમની અંદર ગામના જસવંતભાઈ સાંખલા, માનણભાઈ જાદવાણી, રતનસિંહભાઈ વાડિયા, હુસેનભાઈ રાયમા, જુસુફભાઈ રાયમા, હુસેનભાઈ કુંભાર, જગદીશભાઈ ઠક્કર, જયંતિભાઈ ઠક્કર, મહેશભાઈ ઠક્કર, ભગવાનજીભાઈ શાહ, જમનાદાસભાઈ સોની, સોરતાજી જાડેજા, ગ્રામ પંચાયત સરપંચશ્રીના પ્રતિનિધિ નીતિનભાઈ, ઉપસરપંચના પ્રતિનિધિ હનીફભાઈ રાયમા, જખુભાઈ મહેશ્વરી, ખુશાલભાઈ દરજી તેમજ વગેરે સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે આવા ગામની અંદર સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો તેમજ નોકરી કરતા ભાઈ બહેનો આસપાસમાં પ્રેમ અને ભાઈચારાથી રહે છે, જય અભિનંદનને પાત્ર છે તેવું કચ્છ મિત્રના પ્રતિનિધિ ખુશાલભાઈ દરજીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સૈયદ ઇસ્માઇલ સાફી પર।